જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। જે વ્યક્તિના નસીબમાં ઘણા પૈસા અને ખુશીઓ લખેલી હોય છે તેના જીવનમાં સારા સંકેતો નથી મળતા। મિત્રો, અમીર બનવાની કોને ઈચ્છા નથી? ધનની દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ધનની પ્રાપ્તિ કરે છે। જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના પર પોતાના અપાર આશીર્વાદ વરસાવે છે। જીવનમાં ધન અને સુખના વધતા પહેલા આ 9 શુભ સંકેતો જોવા મળશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમે તમને જણાવીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ પૈસા, સંપત્તિ અને ખુશીઓ આવે છે કે વ્યક્તિને પહેલેથી જ કેટલાક ખાસ સંકેતો મળી જાય છે જેના દ્વારા તેને ખબર પડે છે કે પહેલા ઘરમાં માતા લક્ષ્મીનો આગમન ખૂબ જ જલ્દી થવાનું છે અને માતા રાની તેના પર અપાર આશીર્વાદ વર્ષ આવશે। આ વ્યક્તિને ખબર પડે છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં તેનો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે અને તેના જે પણ ખરાબ દિવસો હતા તે ટૂંક જ સમયમાં સમાપ્ત થવાના છે અને તેનો નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તેનું નસીબ ખુલવા જઈ રહ્યું છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈના જીવનમાં સમૃદ્ધિ આવે છે તો તેને કેટલાક ખાસ સંકેતો મળે છે જેને જો વ્યક્તિ ઓળખી લે તો તેનો વધુ સારો લાભ લઈ શકે છે। મિત્રો, ગુડ ગવર્નર્સમાં પણ કેટલાક એવા ખાસ સંકેતનો વર્ણન કરવામાં આવી છે જે જો કોઈ વ્યક્તિને આ સંકેત મળે અથવા દેખાય તો તેને સમજી લેવું કે તેના જીવનમાં ખૂબ જલ્દી ધન, સંપત્તિ અને સુખ સમૃદ્ધિ આવવાની છે। તો મિત્રો, ચાલો જાણીએ તે ખાસ સંકેતો હશે, પરંતુ તે પહેલા તો તમે પણ ઈચ્છો કે એવી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જય લક્ષ્મી માતા લખી દો। નંબર 1ની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડ સમયે પૈસાની ઘટ છે। જો તમે કોઈની સાથે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અને તમારા હાથમાંથી પૈસા પડી જાય છે તો તે ઢીલું પડી જાય છે તો તે એક સારો જ સમય સંકેત માનવામાં આવે છે। તેના અર્થ થશે કે તમને ટૂંક સમયમાં આર્થિક લાભ મળવાના છે। આ સિવાય જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને પીળા કપડામાં એક સુંદર સ્ત્રી દેખાય, જો આ ધન પણ જાય તો તે સિદ્ધિનો સંકેત છે। ખાસ કરીને ગુરુવારે જો તમે પીળા કપડામાં કુંવારી છોકરી જુઓ છો તો તે શુભ માનવામાં આવે છે। નંબર 2, ખરતા તારા અને કાચબાનું દેખાવું। જો તમને રાત્રે આકાશમાં કોઈ ખરતો તારો દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો તમે ખરતા તારો જોઈને તમારા દિલની કોઈ ઈચ્છા પૂછો છો તો 30 દિવસની અંદર પૂરી થઈ જશે। તમારી મનોકામના પૂર્ણ થવાની સંભાવના છે। તેથી જ્યારે પણ આવું થાય ત્યારે તમારી ઈચ્છા પૂછવાનું ભૂલશો નહીં। મિત્રો, સ્વપ્નમાં કાચબાને જોવું પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો અને કાચબાનું સ્વપ્ન જણાવે છે કે ભગવાન વિષ્ણુની મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ એક ખાસ વરદાન છે। તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં જલ્દીથી જ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવવાની છે। નંબર 3, મોર અને હાથી જોવું। જો તમે કોઈ પણ દિવસે તમારા ઘરની આસપાસ અથવા રસ્તા પર મોર જુઓ છો, ખાસ કરીને જો તે નાચતો જોવા મળે છે તો તે તમારા માટે સારા દિવસો બતાવશે। મોરની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે। આ સિવાય જો કોઈ દિવસ તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી આવે છે અને તેને સૂંઢ ઊંચી કરીને ઊભો રહે છે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે એક સંકેત છે કે તમારા ઘરની સારા નસીબ સાથે આશીર્વાદ મળશે, પરંતુ તે દેવી લક્ષ્મીનો આશીર્વાદ અને સુખ શાંતિ છે અને તમારા પરિવારમાં સમૃદ્ધિ વધશે। નંબર 7, બટરફ્લાય, દૂધ, દહીં અને શંખનો અવાજ। જો તમે કોઈ ઇન્ટરવ્યૂ કે મહત્વના કામ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં તમને રંગબેરંગી પતંગિયા દેખાય તો તેને શુભ સંકેત ગણવો જોઈએ। તે એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં સુખ અને સફળતા આવવાની છે। જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારી નજર દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ ઉપર પડે છે તો તે પણ તે દિવસે શુભ થશે અને કંઈક સારું થવાનું છે। વહેલી સવારે શંખનો અવાજ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે સૂચવે છે કે તમે દિવસ પર સકારાત્મક
મક ઉર્જાનો અનુભવ કરશો. જો શેરડી સવારે અને સાંજે જોવા મળે તો તે પૈસા અને સંપત્તિના મામલામાં શુભ માનવામાં આવે છે. શેરડીને સફળતાની નિશાની ગણવી જોઈએ. આ જોઈએ તમારી વિશ્વાસ કરવો જોઈએ કે તમારા પ્રયત્નો ચોક્કસપણે ફળ આપશે. નંબર 4, જો તમને રાત્રે કોઈ સપનું આવે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું હોય અથવા તમે ક્યાંકથી પૈસા મળે, જો તમને ધન સંપત્તિ મળી રહી છે તો આવા સપનાઓથી તમને ખબર પડે છે કે દેવી લક્ષ્મીજી બહુ જલ્દી તમારા ઘરે આવવાના છે, જેના કારણે તમને બહુ જલ્દી અદ્ભુત સંપત્તિ મળી શકે છે. આ સિવાય મિત્રો, જો તમે કોઈ દિવસ વહેલી સવારે સપનું જોશો, જાગો અને સૌપ્રથમ જો તમે દહીં, ઘી, ચીઝ વગેરે જુઓ તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર જઈ રહ્યા છો અથવા ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ક્યાંક નવી વહુ મળે છે, જો હા દુલ્હન એક સાથે વધારે જોવા મળે છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. તે સંકેત તમને જણાવે છે કે તમારા સારા દિવસો ખૂબ જ જલ્દી શરૂ થવાના છે. નંબર 5 મિત્રો, જો તમે ક્યાંક બહાર અથવા તમારા ઘરે હો અને અચાનક તમારા પર કોઈ પક્ષી ચરકી જાય તો તમારે તેના વિશે જાણવું જોઈએ. જરાય ખરાબ ન લાગવો જોઈએ અને પક્ષી વિશે ખરાબ બોલવું ન જોઈએ, કારણ કે મિત્રો તે તમારા માટે ખૂબ જ સારો સંકેત છે. લોકમાન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિને મારશે તો તેને સંકેત મળે છે કે ખૂબ જ જલ્દી તેનો સારો સમય શરૂ થવાનો છે અને સાથે જ તેનું નસીબ પણ વધશે. આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને રસ્તામાં કોઈ સાપ કે વાંદરો દેખાય તો આ પણ એક શુભ સંકેત છે. તે તમને જણાવે છે કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. નંબર 6, જો તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છો, જો નોળિયો રસ્તો ક્રોસ કરે, જો રસ્તામાં નોળિયો તમારો રસ્તો ઓળંગે છે, તેથી આને આર્થિક લાભનો સંકેત પણ માનવામાં આવે છે. તેવી જ રીતે જો તમારા ઘરની બહાર રહેલી સવારે ગાય આવે અથવા તમને રસ્તામાં ભગવા રંગની ગાય દેખાય છે તો તે પણ તમારા જીવનમાં ધન આવવાનો સંકેત છે. સપનામાં ધન પ્રાપ્તિના સંકેત, જો કોઈ વ્યક્તિ સપનામાં પરવાળા મોતીની માળા કે મુગટ જુએ છે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તેના ઘરમાં કાયમ માટે વાત કરશે. જો સ્વપ્નમાં સફેદ સાપ તેના જમણા હાથને કરડે છે તો તેનો અર્થ એ પણ છે કે ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. નંબર 8, સપનામાં અને રસ્તામાં દેવી લક્ષ્મીનો જોવો એ શુભ સંકેત છે. જો તમે વારંવાર તમારા સપનામાં પાણી, હરિયાળી અથવા ઘુવડ જુઓ છો તો તે સંકેત છે કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા પર પોતાની કૃપા વરસાવશે. પૈસા સંબંધિત મુશ્કેલીઓનો અંત આવશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. જો તમે કોઈ મહત્વના કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે લાલ સાડી પહેરેલી સ્ત્રીને 16 શણગાર સાથે જોશો તો તે પણ લક્ષ્મીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તે દિવસે તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. સવારે નાળિયેર, શંખ, મોર, હંસ અથવા તાજા ફૂલો જોવા પણ ખૂબ જ શુભ હોય છે. તે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને ખુશીઓ આવવાની છે. નંબર 9, જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળો છો તો તમારે યાદ રાખવું જોઈએ કે તમે ઘરમાં કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો. જો તમને રસ્તા પર ચાલતી વખતે એક સિક્કો દેખાય છે તો તેનો અર્થ છે કે તમને ઉછીના પૈસા જલ્દી પાછા મળવાના છે. આ સિવાય શું બતાવે છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ પર મૂકેલો ફૂલ કેમ અન્ય કોઈ વસ્તુ તમારી સામે પડી જાય તો તે તમને કહે છે કે ભગવાન તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. પૂજા કરો અને જલ્દી જ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે. નંબર 10, કરજ માંડવી જવું. મિત્રો, તમે ઘણી વખત જોયું હશે કે તમે દેવાના તળિયે દટાયેલા છો અને અચાનક તમને દેવામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મળી જાય છે તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે જે તમને મળી રહ્યો છે. તમને ખ્યાલ આવે છે કે તમારો જીવન હવે ખૂબ જ સારું છે. ટૂંક સમયમાં પૈસાના વરસાદ થવાનો છે અને તમારા સારા દિવસો આવશે. આ સિવાય
જો પૈસાની લેવડદેવડમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તે પણ એક સારો સંકેત છે જે તમને જણાવે છે કે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારી બધી નાણાકીય સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. નંબર 11 જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં ક્યાંક સોનેરી સાપ દેખાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ખૂબ જ જલ્દી સારા દિવસો શરૂ થવાના છે. આ એ વાતનો સંકેત છે કે તમારો ભાગ્ય બહુ જલ્દી બદલવા જઈ રહ્યું છે. જો તમે કોઈ પણ રસ્તા પર જઈ રહ્યા છો અને જમણી બાજુએ તમને વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો એ સંકેત છે કે તમારી પાસે ધન જલ્દી આવવાનું છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નાળિયેર જોશો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જો તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. રાધે રાધે.